નમસ્કાર મિત્રો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ આરએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશનમાં જે જુનિયર ક્લાર્કની 128 ભરતી માટેની જે જગ્યા છે એની પરીક્ષા 4 મે 2025ના રોજ લેવાનાર છે અને આરએમસી દ્વારા એનો ઓફિશિયલ સિલેબસ પણ મૂકવામાં આવ્યો, જેમાં આપણે જોઈએ તો ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જે પ્રશ્નો છે એ કુલ 25 પ્રશ્નો બંનેના કમ્બાઇન્ડ પૂછાશે. બરાબર, તો તમે ગણો તો 12 થી 13 પ્રશ્નો આવી શકે એક એકના, ગુજરાતી અને અંગ્રેજીના. તો આપણે અત્યારે એ જોઈએ કે આરએમસી માં 25 માર્કના ભાષાના પ્રશ્નોને માંથી વધારે માર્ક મેળવવા માટે તમારે ગુજરાતી ભાષામાં કયા કયા ટોપિક છે એ તમારે કરવા જોઈએ. બરાબર, કે જેનાથી મેક્સિમમ તમે માર્ક કવર કરી શકો. તો ગુજરાતીના આપણે ટોપિક અત્યારે જોઈએ કે એની અંદર તમને જે અગત્યના જે ટોપિક છે કે જે એમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર, તો અહીંયા જોઈએ આપણે સૌથી પહેલા કે આ જે ભાષા છે, ભાષા, બરાબર, ગુજરાતી ભાષા અને વ્યાકરણ સિલેબસમાં આપેલો છે. એટલે ભાષાનું થોડું ઘણું, ભાષામાં કેવી રીતના ભાષા બોલી એના લક્ષણો એ તમારે જોઈ લેવાનું છે. બરાબર, અને બીજું ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળની અંદર શું આવશે કે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો. બરાબર, તો સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવત, એ બધું આપણે જે જીસીઆરટી 6 થી 12 નું જે છે, બરાબર, તો એમાંથી તમારે એ વસ્તુ તૈયાર કરવાની. એટલે કે આપણું આ થઈ ગયું શબ્દ ભંડોળ. બરાબર, એને આપણે ઇંગ્લિશમાં વોકેબ કહીએ. જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એ બધું શબ્દ ભંડોળ ખાસ કરવાનું છે. શબ્દ ભંડોળમાંથી 3 થી 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર, પછી જોઈએ ધ્વનિ, સ્વર, વ્યંજન, જોડાક્ષર અને મૂળાક્ષર. બરાબર, ધ્વનિ વિગ્રહ, ઘણી વખત ધ્વનિ વિગ્રહ પણ પૂછાતો હોય છે. અને જે જોડાક્ષર છે, વ્યંજન છે, તો એ એકાદો પ્રશ્ન આવી જતો હોય છે ધ્વનિ વિગ્રહનો. કોઈ જે શબ્દ આપેલો હોય અને એનો ધ્વનિ વિગ્રહ સાચો છે એ તમારે શોધવાનો હોય છે. બરાબર, પછી સંધિ અને તેના પ્રકારો. તો જે આપણે ખબર છે એમ સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ, તો એવી રીતના અલગ અલગ જે સંધિના પ્રકારો છે. બરાબર, સંધિના પ્રકાર નથી પૂછાતા, પણ સંધિ જોડો અને સંધિ છોડો એ પૂછવામાં આવે છે. બરાબર, તમને શબ્દ આપેલો હોય તો એની સંધિ છોડવાની કે અથવા તો બે શબ્દ આપેલા હોય એની સંધિ જોડવાનો પ્રશ્ન પૂછાય. સંધિ બહુ અગત્યનો ટોપિક છે. એમાંથી પણ 1 થી 2 ઓછામાં ઓછો એક પ્રશ્ન તો પૂછવામાં આવે જ છે. એક સંધિ જોડોનો અને એક સંધિ છોડોનો, તો 2 પ્રશ્ન તો આવતા જ હોય છે. બરાબર, અને ત્યાર પછી થઈ ગયું અલંકાર. હવે અલંકાર જે છે આપણે શબ્દાલંકાર અને અર્થાલંકાર, એની અંદર પછી એના અલગ અલગ પેટા અલંકાર પણ છે. તો એ અલંકાર પણ પૂછવામાં આવે છે. ઓછામાં ઓછા 1-2 તો અલંકારના પ્રશ્નો પણ હોય છે. બરાબર, તો આપણે અલંકાર ખાસ કરવાના છે. અલંકાર પછી આવી ગયું છંદ. બરાબર, આપણે અક્ષરમેળ, માત્રામેળ, લય મેળ, એવી રીતના અલગ અલગ છંદ છે. તો છંદ આપણે કરવાના છે. છંદના પ્રકાર નથી પૂછાતા, પણ કયો છંદ છે પંક્તિનો એ ઓળખાવો, એના પણ 1-2 પ્રશ્નો હોય છે. છંદ થઈ ગયું. હવે ત્યાર પછી આવશે આપણે સમાસ. બરાબર, સમાસ. તો સમાસનો પણ ઓછામાં ઓછો એક પ્રશ્ન પૂછાતો હોય છે. સમાસ છે, સમાસ ઓળખાવવાનો હોય છે. બરાબર, પછી એમાં અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયું ઉદાહરણ આ સમાસનું છે અથવા તો આ સમાસનું નથી, અથવા તો જે એક્ઝામ્પલ આપ્યું હોય અને એમ કહે કે આ શબ્દનો સમાસ તમે ઓળખાવો. બરાબર, તો સમાસનો પ્રશ્ન એક આવશે. પછી ત્યાર પછી જોઈએ કે સર્વનામ છે, સંજ્ઞા છે, કૃદંત છે. બરાબર, આ બધા જે ટોપિક છે એ બધા ટોપિક પણ થોડાક અગત્યના છે. એમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય, એમાંય ખાસ કરીને કૃદંત. બરાબર, તમારે કૃદંત ઉપર ખાસ ભાર આપવાનો છે. એકાદો પ્રશ્ન કૃદંતનો પણ આવતો હોય છે. પછી નિપાત અને વિભક્તિ, કે ભાઈ આપેલું જે વાક્ય છે એની અંદર નિપાત ઓળખાવો. પછી વિભક્તિ. પછી અહીંયા જોઈએ તો વાક્ય અને વાક્યના પ્રકાર. બરાબર, એકાદો પ્રશ્ન ક્યારેક એ પણ હોય છે કે કયું વાક્ય હોય, સાદું વાક્ય, સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય, તો અલગ અલગ વાક્યના જે પ્રકાર છે તો એમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી આવ્યું આપણું
જોડણી અને તેના નિયમો, બરાબર. સાચી જોડણી પૂછો અથવા તો નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે, 4 ઓપ્શન હોય તો એમાંથી કઈ જોડણી ખોટી છે અથવા કઈ જોડણી સાચી છે, બરાબર. તો એ પ્રશ્ન આવતો હોય છે. પછી આપણે આ સમાનાર્થી વિરુદ્ધાર્થીની અગાઉ આપણે શબ્દ ભંડોળમાં વાત કરી લીધી, બરાબર. તો શબ્દ ભંડોળની અંદર એ બધું આવી જશે, સમાનાર્થી વિરુદ્ધાર્થી એ બધું. પછી ક્રિયા વિશેષણ અને તળપદા શબ્દો. હવે તળપદા શબ્દો પણ ઘણી વખત પૂછાતા હોય છે. તળપદા શબ્દો એટલે જે લોકલ જે બોલી હોય, બરાબર, પ્રાદેશિક બોલી હોય એમાં અમુક શબ્દો હોય એ તળપદા શબ્દો હોય અને એનું શિષ્ટ રૂપ પૂછાતું હોય છે, બરાબર. પછી આ આપણે રૂઢિપ્રયોગ, કહેવતો, નામયોગી અને દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ, બરાબર. આ રૂઢિપ્રયોગ, કહેવતો એ બધું આપણે શબ્દ ભંડોળની અંદર આવી ગયું છે. ચાલો તો અને નામયોગી અવયવ અને દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ, એકાદો પ્રશ્ન આનો પણ હોય છે, નામયોગીનો, દ્વિરુક્ત, રવાનુકારી એ શબ્દોનો, બરાબર. તો આપણે આટલા ટોપિક જે છે, બરાબર, આટલા ટોપિક આપણે જોયા. અહીંયા ફરીવાર જોઈ લઈએ કે શબ્દ ભંડોળ છે એની અંદર બધું આવી ગયું, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવત, રૂઢિપ્રયોગ એ બધું, બરાબર. પછી ધ્વનિ, વ્યંજન, જોડાક્ષર અને મૂળાક્ષર એટલે કે ધ્વનિ વિગ્રહ, કોઈ પણ શબ્દનો ધ્વનિ વિગ્રહ. પછી સંધિ અને તેના પ્રકાર. પછી અલંકાર, છંદ અને સમાસ, બરાબર. આટલી વસ્તુ થઈ. હવે આપણે સંજ્ઞા અને કૃદંત, નિપાત, વાક્ય અને તેના પ્રકાર, વાક્ય ઓળખાવો. પછી જોડણી, એમાં જોડણી પણ ખાસ ઉપયોગી છે. જોડણીનો પ્રશ્ન હોય ને હોય જ. પછી અહીંયા ક્રિયા વિશેષણ અને તળપદા શબ્દો, બરાબર, વિશેષણ, ક્રિયા વિશેષણ. પછી ત્યાર પછી આપણે આ રૂઢિપ્રયોગ, કહેવતો એ શબ્દ ભંડોળની અંદર જ લઈ લીધું અને નામયોગી અને દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ, બરાબર. તો આટલા પ્રશ્નો તમને, આટલા જે ગુજરાતી વ્યાકરણ અને ભાષાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને આટલા ટોપિકમાંથી પૂછાઈ શકે છે, બરાબર. આ અગત્યના ટોપિક છે. બાકી બીજા તો ઘણા બધા ટોપિક છે, પણ એવા ટોપિક કે જેની અંદર અવારનવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, આપણે અહીંયા એ ટોપિકનો સમાવેશ કર્યો છે, બરાબર. અને જો તમને કોઈ પણ જગ્યાએ તમને એવું હોય કઈ પ્રશ્ન પૂછવો હોય, બરાબર, તો આપણો જે હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર 9429077607, બરાબર. તમે આ આરએમસી ક્લાર્કને રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય, અભ્યાસક્રમને રિલેટેડ પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો, બરાબર, વધારે માહિતી માટે. તો આ હતા આપણે ગુજરાતી વ્યાકરણના જે અગત્યના જે ટોપિક છે કે જે તમને 12 થી 13 માર્કનું ગુજરાતી વ્યાકરણ આરએમસી ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો એની અંદર વધારે અગત્યના જે ટોપિક છે કે એ આપણે છૂટવા જોઈએ નહીં, બરાબર. બીજા ટોપિક પછી સમય રહે તો કરવાના છે, પણ આટલા ટોપિક તો કરવાના જ છે આપણે, બરાબર. તો આ હતી એના વિશેની માહિતી. અને તમે આપણી જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર પણ તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો, બરાબર. કે કાંઈ પણ પ્રશ્ન હોય આરએમસી ના અભ્યાસક્રમ કે અન્ય એના આરએમસી ક્લાર્કની પરીક્ષા વિશે, બરાબર. તો તમે આ આપણા નંબર ઉપર ફોન કરી શકો છો, બરાબર. તો આવી રીતના આરએમસી ક્લાર્ક માટે અલગ અલગ જે વિષયો છે એના આપણે અગત્યના જે મુદ્દાઓ છે, અગત્યના ટોપિક છે એ તમને આપવામાં આવશે કે એ તમે કરો એટલે થોડુંક વધારે તમને ફાયદો થાય, બરાબર. જે અગત્યના ટોપિક છે એ છૂટવા ન જોઈએ, બરાબર. તો અત્યારે હવે અહીંયા સુધી રાખીએ અને મળીએ પછી બીજા કોઈ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.